ગુજરાતમાં વરસાદના 3 રાઉન્ડ પૂરા થઈ ચૂક્યા છે। ગુજરાતમાં આજથી હવે વરસાદે વિરામ લઈ લીધો છે, પરંતુ આ બધાની વચ્ચે એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે કે ગુજરાતમાં વરસાદના ચોથા રાઉન્ડની આગાહી કરી દેવામાં આવી છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે। આ સાથે જે જ્યોતિષ શાસ્ત્ર છે જયપ્રકાશ માઢક એમની પણ આગાહી સામે આવી છે। અંબાલાલ પટેલની આગાહીની સૌથી પહેલા આપણે વાતચીત કરી લઈએ તો અંબાલાલ પટેલે કેટલાક વિસ્તારોમાં આગામી 2-3 દિવસ બાદ ભારે વરસાદી ઝાપટા પડે તેવી આગાહી કરી છે, જેમાં દક્ષિણ ગુજરાતમાં વરસાદી ઝાપટા પડી શકે છે તેવી અંબાલાલ પટેલે આગાહી કરી છે। આ સાથે તેમણે તારીખ વાઇઝ પણ આગાહી કરી છે, જેમાં 5 ઓગસ્ટ બાદ ગુજરાતના વાતાવરણમાં ફરીવાર હવામાનમાં પલટો આવશે તેવું અંબાલાલ પટેલે આગાહી કરી છે, જેમાં ખાસ કરીને 8 ઓગસ્ટ થી 12 ઓગસ્ટ સુધી ફરીવાર ગુજરાતમાં વરસાદ પડી શકે છે તેવી અંબાલાલ પટેલે આગાહી વ્યક્ત કરી છે, જેની અંદર ઉત્તર ગુજરાતમાં હળવાથી ભારે વરસાદ આવી શકે છે। એટલે કે 8 ઓગસ્ટ થી ગુજરાતમાં બીજો વરસાદનો રાઉન્ડ શરૂ થશે, જેમાં ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ આવશે, મધ્ય ગુજરાતમાં પણ હળવાથી ભારે વરસાદની આગાહી અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે। દક્ષિણ ગુજરાતમાં પણ હળવાથી ભારે વરસાદની અંબાલાલ પટેલે આગાહી કરી છે। જે ભારે વરસાદને કારણે અંબાલાલ પટેલનું અનુમાન છે કે તાપી નદીનું જળસ્તર વધી શકે છે। જે 5 ઓગસ્ટ બાદ જે વરસાદી સિસ્ટમ ગુજરાતમાં સક્રિય થશે, જે 8 ઓગસ્ટ થી ગુજરાતમાં વરસાદનું જોર લાવશે અને 8 ઓગસ્ટ થી ગુજરાતમાં જે વરસાદી સિસ્ટમ થવાની છે, જેના કારણે તાપી નદીમાં પૂર આવી શકે છે। ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી અંબાલાલ પટેલે કરી છે। ખાસ કરીને ખેડૂતોને અંબાલાલ પટેલે ચેતવણી આપી છે કે જે આ વરસાદી રાઉન્ડ આવી રહ્યો છે એ વરસાદી રાઉન્ડમાં કૃષિ પાકોમાં જીવાત પડી શકે તેવી શક્યતા છે। આજે અત્યારે વરસાદ આશ્લેષા નક્ષત્રનો વરસાદ જે પડવાનો છે એ વરસાદમાં કૃષિ કાર્યો કરવા સારા નહીં તેવું અંબાલાલ પટેલે ખેડૂતોને કહ્યું છે। આ સાથે અંબાલાલ પટેલે 12 થી 15 ઓગસ્ટની પણ વરસાદની આગાહી કરી છે। 12 ઓગસ્ટ થી 15 ઓગસ્ટ ગુજરાતમાં વરસાદી ઝાપટા પડી શકે છે અને ત્યારબાદ 17 ઓગસ્ટ પછી ખૂબ સારો વરસાદ એટલે કે ભારેથી અતિ ભારે વરસાદ ગુજરાતમાં 17 ઓગસ્ટ બાદ પડે તેવું અંબાલાલ પટેલનું અનુમાન છે। અંબાલાલ પટેલે જે આગાહી કરી છે પ્રમાણે જે 17 ઓગસ્ટથી વરસાદ શરૂ થવાનો છે, મઘા નક્ષત્રનો વરસાદ પડવાનો છે અને મઘા નક્ષત્રનું પાણી કૃષિ માટે ખૂબ સારું ગણાય છે। એટલે કે જે 7 ઓગસ્ટથી વરસાદની શરૂઆત થશે એ 15 ઓગસ્ટ સુધી જે વરસાદ પડવાનો છે એ કૃષિ માટે સારો નથી, પરંતુ જે 17 ઓગસ્ટ બાદ જે વરસાદની શરૂઆત થશે, જે મઘા નક્ષત્રનો વરસાદ હશે, જે ગુજરાત માટે અત્યંત સારો વરસાદ લાવી શકે છે। ખાસ કરીને ખેડૂતો માટે રાહતના સમાચાર છે કે 17 ઓગસ્ટ બાદ જે વરસાદ પડશે એની અંદર ખેડૂતો માટે સારો વરસાદ છે, પરંતુ જે 7 ઓગસ્ટ બાદ જે વરસાદની શરૂઆત થશે 8 ઓગસ્ટથી તે વરસાદમાં કૃષિ કાર્યો ન કરવા તેવું અંબાલાલ પટેલે ચેતવણી આપી છે ખેડૂતોને। અંબાલાલ પટેલની પ્રતિક્રિયા આવી છે, આપણે એકવાર સાંભળી લઈએ। આશ્લેષા નક્ષત્રમાં આવ્યો છે, આજે લગભગ પવન ફૂંકાવાની શક્યતા છે અને આશ્લેષા નક્ષત્રમાં વરસાદ ના થાય તો ઘણા સમય વરસાદ ના થાય તો પવન ફૂંકાતો રહેતો હોય છે। આશ્લેષા નક્ષત્રમાં ગરલા અને વાદળો આવેલા છે, વરાપ થવાની પણ શક્યતા રહે છે। જ્યાં જળ વરાપ છે ત્યાં પાણીનો નિકાલ પણ થઈ શકશે, પરંતુ આશ્લેષા નક્ષત્રમાં લગભગ હવે જોવા જઈએ તો 5મી ઓગસ્ટથી હવામાનમાં પલટો આવશે। તારીખ 8 ઓગસ્ટથી 15 ઓગસ્ટ વચ્ચે વરસાદ થવાની શક્યતા રહે છે। બંગાળના ઉપસાગરના કારણે વરસાદ થવાની શક્યતા રહે છે। દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ ઝાપટા પડવાની શક્યતા રહે છે। ઉત્તર ગુજરાતના ભાગોમાં હળવાથી લઈને 3 કે 4 ઇંચ સુધીનો વરસાદ થવાની શક્યતા રહે છે। મધ્ય ગુજરાતના ભાગોમાં પણ હળવાથી લઈને 3 કે 4 ઇંચ સુધીનો વરસાદ થવાની શક્યતા રહે છે। કચ્છના ભાગમાં પણ વરસાદ થવાની શક્યતા રહે છે। સૌરાષ્ટ્રના ભિન્ન ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહે છે અને લગભગ આશ્લેષા નક્ષત્રમાં વરસાદી પાણી કૃષિ પાકો માટે સારું ગણાતું નથી અને મોરો મચ્છીનો ઉપદ્રવ પણ જતો હોય છે। એટલે આશ્લેષા નક્ષત્રમાં વરાપ થયે ખેડૂત ભાઈને કૃષિ કાર્યો કરવા સારા રહે। લીલામાં કૃષિ કાર્યો કરવામાં આવે તો ભાગ પીળો પડી જવાની શક્યતા રહેતી હોય છે। ત્યારબાદ 17 ઓગસ્ટ બાદ મઘા નક્ષત્રમાં સૂર્ય આવશે, આ નક્ષત્રનું પાણી સારું ગણાય છે। એટલે પરંતુ મઘામાં માખણનો ઉપદ્રવ થતો હોય છે, ત્યારબાદ પૂર્વ ભાગમાં ડાંસ પડતા હોય છે। એટલે ચોમાસું એ જીવોની ઉત્પત્તિનો સમય છે, પરંતુ આશ્લેષા નક્ષત્ર પછી જીવોની ઉત્પત્તિનો સમય વધારે રહેતો હોય છે। આશ્લેષા નક્ષત્રમાં સર્પનો ઉપદ્રવ પણ ત્યાં ક્ષેત્રમાં જોવા મળતો હોય છે, તો ખેડૂત ભાઈએ ખેતી કાર્યો કરતાં સાવચેતી રાખવી એ રહે છે। એટલે હવે ધીરે ધીરે આશ્લેષા નક્ષત્રનું પાણી જોરાવર હોય છે, મોટા ફોરાનું હોય છે, જે ભેજદારી હોય છે, જે ભાલ જેવા ભાગોમાં
પણ જેને જમીનમાં ભેજ ટકી જશે એટલે બિનપેટ ઘઉંમાં પણ આ નક્ષત્રનું પાણી ટકી રહ્યું તેવું હોય છે. જી ઓકે, ચલો. આપણે અંબાલાલ પટેલની પ્રતિક્રિયા સાંભળી. હવે જે રીતે હવામાનના નિષ્ણાત અંબાલાલ પટેલની પ્રતિક્રિયા આવી છે તેવી રીતે જ્યોતિષશાસ્ત્રના નિષ્ણાત એવા જયપ્રકાશભાઈ માઢકની પણ વરસાદની આગાહી આવી છે. જે જયપ્રકાશભાઈ માઢક ગ્રહોની જે સ્થિતિ છે એને લઈને વરસાદનું અનુમાન કેવું છે એને લઈને આગાહી કરતા હોય છે. જાણીતા જ્યોતિષી જયપ્રકાશ માઢકે વરસાદની આગાહી કરી છે, જેમાં ગુજરાતમાં ફરીવાર વરસાદનો રાઉન્ડ શરૂ થશે તેવું પણ તેમણે કહ્યું છે. જે પ્રમાણે અંબાલાલ પટેલે કહ્યું છે તે પ્રમાણે જયપ્રકાશભાઈ પણ એવું માને છે કે ગુજરાતમાં વરસાદનો રાઉન્ડ શરૂ થશે. થોડા દિવસ બાદ આ વરસાદનો રાઉન્ડ ખૂબ લાંબો ચાલે તેવું તેમનું અનુમાન છે. જે પ્રમાણે નક્ષત્રો અને ગ્રહો કામ કરી રહ્યા છે પ્રમાણે ગુજરાતમાં વરસાદનો ચોથો રાઉન્ડ 5 ઓગસ્ટથી શરૂ થશે તેવું જયપ્રકાશભાઈ માઢકનું માનવું છે. જેમાં 5 ઓગસ્ટથી ગ્રહોની દિશા ગુજરાતમાં વરસાદ લાવશે, જેમાં ખાસ કરીને 9 ઓગસ્ટથી ગુજરાતમાં વરસાદની વધારો થાય, વરસાદની શક્યતા વધે તેવું જયપ્રકાશભાઈનું માનવું છે. જેમાં 9 ઓગસ્ટથી 18 ઓગસ્ટ સુધી ગુજરાતમાં વરસાદની આગાહી કરી છે. એટલે કે આ રાઉન્ડ વરસાદનો જે રાઉન્ડ છે એ લાંબો 9 થી 10 દિવસ લાંબો વરસાદી રાઉન્ડ આવી શકે છે તેવી સંપૂર્ણ શક્યતાઓ છે. જેમાં 9 ઓગસ્ટથી ગુજરાતમાં વરસાદની શરૂઆત થશે. આ સાથે એમણે જે આગાહી કરી છે પ્રમાણે 13 ઓગસ્ટથી જે 15 ઓગસ્ટ છે એટલે કે 13 ઓગસ્ટ, 14 ઓગસ્ટ અને 15 ઓગસ્ટ આ 3 દિવસ ગુજરાતમાં અતિ ભારે વરસાદ આવે તેવી સંપૂર્ણ શક્યતા છે. ખૂબ સારો વરસાદ 13 ઓગસ્ટમાં પડે એવી શક્યતા તેમણે વ્યક્ત કરી છે. આ સાથે 15 થી 17 ઓગસ્ટમાં પણ ભારે વરસાદનું અનુમાન એમણે વ્યક્ત કર્યું છે. એટલે કે 13 ઓગસ્ટ, 14 ઓગસ્ટ, 15, 16 અને 17 5 દિવસ ગુજરાતમાં ભારે વરસાદ પડે, સારો વરસાદ પડે તેવું જયપ્રકાશભાઈનું માનવું છે. જે રીતે હવામાનના નક્ષત્રો જે ગ્રહો કામ કરી રહ્યા છે પ્રમાણે 13 ઓગસ્ટથી 17 ઓગસ્ટ ખૂબ સારો વરસાદ પડી શકે છે. જયપ્રકાશભાઈનું એ પણ માનવું છે કે 18 ઓગસ્ટ બાદ ગુજરાતમાં વરસાદનું જોર ઘટશે. એટલે કે જે વરસાદનો રાઉન્ડ આવી રહ્યો છે 5 ઓગસ્ટે વરસાદી સિસ્ટમ સક્રિય થશે અને એ પ્રમાણે 13 ઓગસ્ટ માફ કરશો 9 ઓગસ્ટથી વરસાદની શરૂઆત થશે. 9 ઓગસ્ટથી 18 ઓગસ્ટ એટલે કે 9 થી 10 દિવસ ગુજરાતમાં વરસાદી રાઉન્ડ ફરીવાર સારો આવશે અને 18 ઓગસ્ટ બાદ ગુજરાતમાં વરસાદનું જોર ઘટે તેવું જયપ્રકાશભાઈનું માનવું છે. જયપ્રકાશભાઈ માઢકની આગાહી આવી છે, એમની પ્રતિક્રિયા સામે આવી છે, એ આપણે સાંભળી લઈએ. આગામી 5 ઓગસ્ટે સાંજે બુધ કર્ક રાશિમાં આવશે. ઓલરેડી ગુરુ ત્યાં છે જ. આમ જળ રાશિ કર્કમાં બુધ અને ગુરુ ભેગા થઈ જશે, જે વૃષ્ટિકારક મનાય છે. પણ ગુરુનો અસ્ત છે. 9 ઓગસ્ટે ગુરુનો ઉદય થશે એટલે 9 તારીખથી જ વરસાદની શક્યતાઓ વધી જાય છે. 10 તારીખે ચંદ્ર પણ આ જળ રાશિ કર્કમાં બુધ ગુરુની સાથે ભળશે. એટલે 10 થી 13 ઓગસ્ટ દરમિયાન ચંદ્ર, ગુરુ અને બુધ સાથે રહેશે. એટલે 10 થી 13માં પણ વરસાદની શક્યતા વધી જાય છે. બીજું એવું બનશે કે 13 ઓગસ્ટથી બુધ અને ગુરુ અંશાત્મક રીતે નજીક આવશે. એ બે વચ્ચેનું અંતર છે 5 ડિગ્રી જેટલું થઈ જશે. અને 15 તારીખે તો એકદમ બુધ અને ગુરુ ક્લોઝ આવી જશે. કંજક્શન જેને કહેવાય, બુધ ગુરુની યુતિ, એટલે વરસાદ લાવે. તો 13 થી 15માં વરસાદની શક્યતા વધી જાય છે ઘણી બધી. અને 15 થી 17 તારીખની વાત કરું તો એમાં કન્યા રાશિમાં વૃષ્ટિકારક ગ્રહ શુક્ર અને ચંદ્ર સાથે રહેશે. આમ 15 થી 17માં પણ વરસાદની સંભાવના વધી જાય છે. તો આમ સતત 9 થી 17 સુધી વરસાદની શક્યતાઓ રહે છે. અને 18-19 તો આ બુધ અને ગુરુ છે એનું અંતર 18-19 સુધી તો ઘણું ઓછું રહેવાનું છે, 5 ડિગ્રીની અંદર. આમ આગામી 9 ઓગસ્ટથી આગામી લગભગ 18 ઓગસ્ટ સુધીના જે દિવસો છે એમાં દેશમાં અને રાજ્યમાં પણ ફરી વરસાદની શક્યતા રહે છે. અને આ વરસાદ ગ્રહોને આધારે હું પ્રિડિક્ટ કરી રહ્યો છું.
કોઈ સિસ્ટમ હજી બની નથી બંગાળની ખાડીમાં કે અરબ સાગરમાં ક્યાંય, કેમ કે સિસ્ટમ અંગે હજી અનિશ્ચિતતાઓ પ્રવર્તે છે. પણ આ ગ્રહોના અનુસંધાને કદાચ કોઈ સિસ્ટમ બની જાય. બંગાળની ખાડીમાં જ બને એવું નહીં, પણ કોઈ WD બને કે દેશના ભાગની અંદર જ કોઈ એવી સિસ્ટમ કે ટ્રફ કે એવું બની જાય. એને કારણે 9 થી 18 વચ્ચે વરસાદ થવાની શક્યતા છે. અને એમાં પણ હું માનું છું કે 15 ઓગસ્ટ આજુબાજુ વરસાદની શક્યતા રહે. 10 થી 15માં 10 થી 17માં આ વરસાદ થવાની શક્યતા રહે છે. દર્શક મિત્રો, આપે જયપ્રકાશભાઈ માઢકને સાંભળ્યા, અંબાલાલ પટેલની પણ પ્રતિક્રિયા સાંભળી. આપ જોઈ શકો છો પ્રમાણે ગુજરાતમાં 5 ઓગસ્ટ બાદ એક વરસાદી સિસ્ટમ સક્રિય થાય તેવું હવામાન નિષ્ણાત અને જ્યોતિષશાસ્ત્ર બંનેનું એવું માનવું છે કે ગુજરાતમાં વરસાદનો ચોથો રાઉન્ડ આવવાનો છે. અત્યારે જે વરસાદનો ત્રીજો રાઉન્ડ પૂરો થયો છે દર્શક મિત્રો, એ દરમિયાન તમારા વિસ્તારમાં કેવો વરસાદ પડ્યો છે? જો આપ આ વિડીયો ફેસબુક પર, યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે તમારા વિસ્તારમાં કેવો વરસાદ આવ્યો છે. આ સાથે દર્શક મિત્રો, એક અપીલ VR લાઈવ એ પણ કરી રહ્યું છે કે જો આપે આ ચેનલ સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ જરૂરથી કરજો.